આપને બતાવીશું આખરે આખી આ સાજિશમાં કાવતરામાં આતંકવાદી ઉમરની ભૂમિકા કયા પ્રકારની હતી, દિલ્હીમાં કઈ કઈ જગ્યાઓ પર તે ગયો હતો। ઉમર ફરીદાબાદથી ફરાર થયા બાદ મેવાત થઈ ફિરોઝપુર ઝીરકા પહોંચ્યો હતો। આ પ્રકારનો એક રૂટમેપ સામે આવી રહ્યો છે। તેણે જ આખું આ ષડયંત્ર પાર પાડ્યું હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ફિરોઝપુર ઝીરકાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેથી તે દિલ્હી તરફ આગળ વધ્યો હતો। ત્યાર પછી તે દિલ્હીમાં પ્રવેશ્યો હતો। આપને કહી દઈએ કે આતંકવાદી ઉમરે સૌથી મોટી ભૂમિકા ભજવી આ વિસ્ફોટ પાછળની, અને તેનો આખો જે રૂટમેપ છે તે જાહેર કરાયો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ઢાબા પર એણે આખી એક રાત વિતાવી હતી। આના મનમાં ચોક્કસ આતંકવાદી મનસૂબા હતા, વિસ્ફોટના મનસૂબા હતા। તે દરમિયાનમાં તેણે આખી રાત અહીંયા વિતાવી હતી। ત્યાર પછી તે ધીમે ધીમે પોતાના ષડયંત્રમાં આગળ વધતો ગયો। રાતભર ઉમર કારની અંદર જ રહ્યો હતો। તો ઢાબા પર કાર પાર્ક કરી હતી અને એ જ ઢાબામાં કારની અંદર તેણે આખી રાત વિતાવી હતી। અને ત્યાર પછી રાતભર આખી રાત રહ્યા પછી ઉમર ફરી ફરીદાબાદ થઈ બાદલપુર બોર્ડરથી દિલ્હીમાં ઘૂસ્યો હતો। આ પ્રકારનો આખો રૂટમેપ જ્યાં જ્યાં કાર પહોંચી, લગભગ 50 સીસીટીવી ફૂટેજને તપાસ્યા પછી આખો રૂટમેપ સામે આવી રહ્યો છે। અને ત્યાર પછી બદલપુર બોર્ડરથી તે દિલ્હીમાં પ્રવેશ કરી ગયો હતો। દિલ્હીમાં ઘૂસ્યા બાદ અશોક વિહાર સહિતના વિસ્તારોમાં તેણે અલગ અલગ વિસ્તારમાં ચક્કર લગાવ્યા હતા। અલગ અલગ વિસ્તારો એમાં અશોક વિહાર સહિત અલગ અલગ જે વિસ્તારો છે દિલ્હીના, ત્યાં તેણે ચક્કર લગાવ્યા હતા, લગભગ રેકી કરી હતી। અને ત્યાર પછી તેણે પોતાના ષડયંત્રને આપ્યો હતો અંજામ। બપોરે લગભગ 3:19 આસપાસ ઉમર દિલ્હીમાં પ્રવેશ કરી ગયા પછી પોતાના ષડયંત્રને અંજામ આપવા માટે આગળ વધ્યો હતો।